વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ નવી ભરતી કરાયેલા ઉમેદવારોને અપાઈ તાલીમ. ઉનાળો શરૂ થતાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં જોખમ વધી જાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. નવી ભરતી કરાયેલા ઉમેદવારોને આજે વડોદરાના નવલખી મેદાન ખાતે હાઇડ્રોલિક મશીનોના ઓપરેટિંગ અંગે તાલીમ આપવાનો પ્રારંભ કરાયો છે. ફાયર બ્રિગેડ દ્વારા નવલખી મેદાન ખાતે 3 અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ મશીનો ખાસ ઊંચી ઇમારતોમાં આગ ઉપર કાબૂ મેળવવા તેમજ રેસ્ક્યુ કામગીરી માટે ઉપયોગી છે. ઉનાળામાં એસીના વધતા વપરાશને કારણે ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટના બનાવમાં વધારો થતો હોય છે. તેને ધ્યાનમાં રાખીને નવા ભરતી થયેલા તેમજ વર્તમાન સ્ટાફને હાઇડ્રોલિક પ્લેટફોર્મનું સંચાલન, ઊંચાઈએ જઈ બચાવ કામગીરી કરવાની રીતો અને આગ બુઝાવવાની તકનીક અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે. ફિનલેન્ડથી આયાત કરાયેલા આ વિશેષ મશીનો 81 મીટર સુધીની ઊંચાઈએ પહોંચી શકે છે. 1 મિનિટમાં 5 થી 6000 લીટર પાણીનો મારો ચલાવવાની ક્ષમતા ધરાવતા આ પ્લેટફોર્મ દ્વારા એક સાથે 5 થી 7 વ્યક્તિઓને સુરક્ષિત નીચે લાવી શકાય છે. આવનાર સમયમાં જો જોવા જઈએ તો ફાયર કોલનો રેશિયો માર્ચ એપ્રિલ મહિનામાં વધતા હોય છે. ફાયર કોલ્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના આજે 3 વડોદરા ફાયર સર્વિસના વ્હીકલ છે, જેમની ઊંચાઈ 30 મીટર, 44 મીટર અને 81 મીટર છે. તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે એટલી હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ ઓપરેશન કરવું તેની એક વેટ ડ્રિલ્સ જે અમે રૂટીન વર્કમાં કરતા હોઈએ છીએ અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે ઓપરેટ કરવા અને કઈ રીતે તેનાથી બચાવ કાર્ય કરવું એની ટ્રેનિંગ પણ અત્યારે આપવામાં આવી રહી છે. કઈ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે અને શું ઉપયોગી થઈ શકે છે? જે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, પર્ટિક્યુલરલી વ્હીકલ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે હાઈરાઇઝ ફાયર ફાઇટિંગ, જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગજનીના બનાવ બનતા હોય છે તો ત્યાંથી કઈ રીતે માણસોને બચાવવા, એની કેજ કેપેસિટી 500 કિલો સુધીના માણસોને એટલી હાઇટ ઉપરથી સેફેસ્ટલી નીચે લાવી શકે છે અને એ પોઈન્ટ ઉપર 5 થી 6000 લીટર પાણીનો મારો પણ એક સાથે ચલાવી શકે છે, એવા આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સ છે. જે રીતે આ વ્હીકલ છે, એક ક્ષમતા કેટલા વ્યક્તિઓને જરૂર પડે તો રેસ્ક્યુ કરી શકે? 7 માણસો એક સાથે તેમજ ઓપરેટર સહિતના 7 થી 8 માણસો, 500 કિલો સુધી એની કેજ કેપેસિટી છે, એટલા માણસોને એ આરામથી નીચે લાવી શકે છે અને એટલી જ હાઇટ ઉપર એટલે કે 81 મીટર પર એ ફાયર ફાઇટિંગ પણ 5000 થી 6000 લીટર પાણીનો મારો એટલી હાઇટ પર એ કરી શકે છે. આજે જે પ્રકારે વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે, જે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, એને ધ્યાનમાં રાખીએ તો આ કેટલું ઉપયોગી માનો છો આપ? એ જ માર્ચ અને એપ્રિલ મહિનામાં જે એસીનું જ્યારે ઇલેક્ટ્રિક કન્ઝપ્શન વધે છે ત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયરના કોલ્સ વધતા હોય છે. તેથી આ વ્હીકલ્સને અત્યારે અમે સ્ટેન્ડ બાય મોડ પર રાખીએ છીએ અને વ્હીકલમાં કોઈ ખરાબી નથી ને ટોટલી વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટેની જ આ એક ટ્રેનિંગ અને મોક ડ્રીલ રાખવામાં આવી. કઈ જગ્યાએ આ પ્રકારના જે હાઇડ્રોલિક ને સ્મોલ સ્કેલ મૂકવામાં આવે છે અત્યારે? શહેરના 3 વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તાર, મધ્ય વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર 3 જગ્યાએ એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે અત્યારે ટોટલી કમિશનિંગ રહેશે. 30 મીટર જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્થિત છે, 44 મીટર છે જીઆઈડીસી મકરપુરા ખાતે સ્થિત છે અને 81 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાસણા ફાયર સ્ટેશન ખાતે સ્થિત રાખવામાં આવે છે. કેટલીથી કેટલી સેકન્ડની અંદર આ કેટલી હાઈ રાઇઝ પર પહોંચી શકે છે? એનો વર્કિંગ ડ્યુરેશન ટોટલી કહેવા જઈએ તો એક તો એને ગ્રાઉન્ડ સરફેસ પર એ પિચિંગ થાય છે, એટલે કે એને ગ્રાઉન્ડ સરફેસ પ્રોપરલી જોઈએ, ઢાળ જેવી જગ્યા ઉપર એને પિચિંગ થવામાં વાર લાગે છે. એટલે પ્રોપર એને એકવાર એને સરફેસ મજબૂત મળી ગઈ તો ગણતરીની મિનિટોમાં જ એ હાઇટ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક કરી શકશે.